નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર વોટ્સઅપ ગ્રુપના સભ્યો, સ્ટુડન્ટ ગ્રુપના સભ્યો, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ ગ્રુપના સભ્યોનું અને યુટ્યુબના મારા વ્યૂવરનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે તાલ સાથે અલંકાર લેતા પહેલાં બીજા બે અલંકાર ને હું ફિંગરિંગ તમને બતાવી દેવા માગું છું, એટલે આપણે પાંચે પાંચ અલંકાર સળંગ તાલ સાથે લઈ શકીએ એટલા માટે, પછી ગેપ ના પડે અને ઝડપથી આપણા વિડીયો પૂરા થાય। તો 14 નંબરનો જે અલંકાર છે એમાં જુઓ, આમ તો સિમ્પલ જ છે। 13 નંબરના અલંકારમાં 5નો ટુકડો હતો, અહીંયા 14 નંબરના અલંકારમાં 6નો ટુકડો છે અને 15 નંબરના અલંકારમાં 7નો ટુકડો છે, સારે ગમ પ ધ ની। એટલે યાદ રાખવા માટે અથવા તો સમજવા માટે એકદમ સિમ્પલ રીતે હું સમજાવું છું। ફરીથી હાર્મોનિયમ પર હું તમને સમજાવવાની કોશિશ કરું છું। આ બંને અલંકાર 14 નંબરના અલંકારમાં ટુકડો છે 6નો, એટલે કે ધ સુધી। તો સા રે ગ મ પ ધ, આ રીતના આખું ફિંગરિંગ સેટ થઈ જશે, સિમ્પલ। સા રે ગ મ પ ધ। નિયમ પ્રમાણે બીજા ટુકડા માટે આપણે સા છોડી દઈશું અને રેથી શરૂ કરીશું। રે ગ મ પ ધ ની। તમારી ટટલી આંગળી ચાલતી હોય તો મૂકી શકો છો, અથવા ઉપાડીને આ રીતના અંગૂઠો મૂકી શકો છો, કારણ કે અહીંથી જ્યારે વગાડીશું એટલે અંગૂઠો અહીંથી નીચેથી લાવવામાં સેટ ના થાય તો ઉપાડીને આ રીતના મૂકી શકો છો। પછી ગ મ પ ધ ની સા, તો 3 ટુકડા થશે। સા રે ગ મ પ ધ, રે ગ મ પ ધ ની, ગ મ પ ધ ની સા। જેમ અગાઉના વિડીયોમાં મેં કહ્યું હતું એમ ફિંગરિંગ તમે જાતે સેટ કરશો, તમારી સમજનો અને બુદ્ધિનો ઉપયોગ કરીને ફિંગરિંગ સેટ કરશો તો ઝડપથી તમારું કામ થશે, તમારું મગજ આ દિશામાં કામે વળગશે અને તમને ફાયદો થશે। બીજું, હજુ પણ વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવું હોય તો નિઃશુલ્ક ચાર્જ, કોઈપણ પ્રકારનો ચાર્જ આપણે નથી લેતા। મારો વોટ્સઅપ નંબર ઉપર તમારે તમારું નામ અને સરનામું લખીને મને મેસેજ કરવાનું છે, એટલે હું તમને ગ્રુપમાં સામેલ કરી દઈશ। PDF ફાઇલ જે હું અહીંયા બતાવું છું એ PDF ફાઇલ તમારે ના ખરીદવી હોય તો તમે એના સ્ક્રીનશોટ લઈને નોટ જાતે પણ બનાવી શકો છો, ખરીદવાની જરૂર નથી। પણ ખરીદવી હોય તો એનો મિનિમમ જે ચાર્જ છે એ તમને વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે જણાવી દઈશ। ઓકે, આવો સ્ટાર્ટ કરીએ। સોરી, ગ આવશે। હવે 15 નંબરનો અલંકાર છે, એમાં 7 સ્વરો આવે છે પહેલા જ ટુકડામાં। સા રે ગ મ પ ધ ની, આટલે સુધી। તો તમે જ્યારે વગાડો એટલે સા રે ગ મ પ ધ ની, અથવા ટચલી આંગળી મૂકી શકો અથવા ઉપાડીને અંગૂઠો મૂકી શકો, બે રસ્તા છે। પછી બીજા ટુકડા માટે અહીંયા અંગૂઠો મૂકશો તો ઉપાડીને જ અહીંયા આંગળી મૂકવી પડશે, ઉપાડ્યા સિવાય શક્ય નથી। આ મૂકશો તો પણ આ રીતના તમે લંબાઈને લાવી શકો, અંગૂઠો મૂકશો તો ઉપાડીને લાવવી પડશે। જોઈ લઈએ। બરાબર છે? ફરીથી જોઈ લો। સા રે ગ મ પ ધ ની, રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે, ની ધ પ મ ગ રે સા। ઓકે, આવતી વખત આપણે પાંચે પાંચ અલંકાર ચોથી કાળીથી મેં બતાવ્યા નથી। ચોથી કાળીથી જો તમને તકલીફ પડતી હોય, હું માનું છું ત્યાં સુધી નહીં પડે, પણ પડતી હોય તો મને મેસેજ કરજો, તો આ પાંચે પાંચ અલંકારનો આપણે ચોથી કાળીથી વગાડીને પણ વિડીયો બનાવીને આપણે મૂકીશું। તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ, ત્યાં સુધી આવજો। ગુડ બાય, ગુડ ડે।